હેલો મિત્રો, તો આજે આપણે જોવો જાય છીએ કનકાઈ ગીર ઓચિંતાનો પ્રોગ્રામ કર્યો છે ને આજે કનકાઈની મોજ કરવા જવું છે. જોવો કઈક લોકેશન અહીંથી ચાલુ થઈ જાય છે. અમે કનકાઈ વાળા રસ્તા ઉપર ચાલુ થઈ ગયું છે. જો આ બધું આવી રીતનું જંગલ આવે છે. અત્યારે તો જંગલ આખું પ્લેન છે, ડુંગરા એમનેમ છે, કઈ બહુ ઝાડવા છે નહીં. હવે અહીંથી આપણે અંદર આગળ એક ચેકપોસ્ટ આવશે ને ત્યાંથી આપણે અંદર જઈએ એટલે આપણને આઈડિયા આવે કે કઈ રીતનું છે. જો અહીંયા તો હજી જેસીબી ને એવું મળે છે આગળ. હજી તો આ બાજુ ખેતર વિસ્તાર છે બધો. જો આ બાજુ ખેતર થાય છે એટલે ખેતી આ બાજુ કરવા વાળા માણસો જે કરી આપણને એમ કે આ બાજુ કોઈ નહીં હોય, પણ આ બાજુ ખેતી થાય છે. તો જો આપણે અંદર મંદિરની પાસે જવા માટે છે ને એક પાવતી પડાવવી પડે. આપણે ગાડી લઈને જઈએ ને એના માટે આપણને પાવતી આવી ગઈ છે. અને આ બધા એના નિયમ છે કે ભાઈ આવી રીતે આ કંઈક આ રીતના નિયમ હોય છે બધા. આ આપણે એની છે ને સૂચના આપી છે, આપણે પાલન કરવાની હોય કે જંગલમાં કોઈ પણ પ્રકારની કઈ ચીજ વસ્તુને અડવી નહીં ને કઈ નીચે તમારે ગાડીમાંથી ઉતરવું નહીં, એવું આ લોકોનું કહેવાનું થતું હોય. જો ટ્રાફિક કંઈક છે રવિવાર છે એટલે, અને જંગલ ફૂંકાઈ ગયું છે. હવે જો આગળ આપણને સિંહ ને એવું જોવા મળે તો આપણા નસીબ. બાકી આપણે માતાજીના દર્શન કરીને આવવાનું છે. તો હાલો આગળ હું તમને બતાવું હું રસ્તામાં કઈ મળે છે કે નહીં. તો કંઈક જોવા આપણને હણકા મળી ગયા. જોવા મસ્ત નજારો છે, કેવી મોજમાં છે ભાઈ. સાન મને એ આપણને જોવે છે ને આપણે એને જોઈએ છીએ. કેટલા ભોળા ને એકદમ માસૂમ લાગે જો. અને આપણાથી એકદમમાં બીતા હોય, આપણને જોઈ ભેગા તરત એકદમ ચોંકી જાય કે આ લોકો કોણ આવ્યા ને ક્યાંથી આવ્યા છે. હા, અમારા જેવા તો લાગતા નથી. એ કોઈ એવું વિચાર તો કરે જો એકવાર. જો કેવો વિચાર કરે છે કે અમારા મહિલાના
તો કંઈક ભાઈ જો ફાઇનલી આપણે કનકાઈ પહોંચી ગયા છીએ અને હવે જો અહીંનું વાતાવરણની મોજ લઈએ છીએ. ખરેખર જોરદાર મજા આવે એવી જગ્યા છે. નકરું જંગલ એકદમ ફૂલ. આપણે જંગલમાં જે અહીંયા કાંઈ ટાવર નથી આવતો, નેટવર્ક કાંઈ છે નહીં, કોઈના ફોન ને એવું તમને આવે નહીં. જ્યાં જોવો ત્યાં ફૂલે ફૂલ જંગલ જ. આખે આખા આપણે એકદમ જંગલની વચ્ચોવચ્ચ છીએ અત્યારે. થોડીક ગાડીઓ પડી છે, આજે રવિવાર. તો હાલો અંદર તમને માતાજીના એના દર્શન કરાવું છું. અહીંયા એક ચેકપોસ્ટ છે, અહીંથી આપણે આગળ આમ જવું હોય તો જઈ શકીએ, પણ જવા નથી દેતા કઈ કારણોસર. હવે ખબર નહીં, આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં આવે એટલે આપણને જવા ન દે. તો હવે આપણે પાછું જે રસ્તે આવ્યા એ જ રસ્તે આપણે રિટર્ન જવાનું રહે. તો હાલો હું તમને માતાજીના પેલા દર્શન કરાવું, પછી આપણે આગળ જોઈએ કે અહીંયા બીજું કઈ જોવાનું છે કે જવા દે કે નહીં, કે ખાલી અહીંયા પૂરતું જ છે. તો જ્યાં અહીંયા પ્રસાદી ને એવું મળે છે, બધા માતાજીના ફોટા ને એવું બધું મળે છે. માંથી ભાઈ સુખડીની પ્રસાદી લે છે, જો એને સુખડીની પ્રસાદી લીધી છે. અહીંથી એને સુખડીની પ્રસાદી લીધી છે. આપણે આ માતાજીને ધરશું. મસ્ત વિશાળ જગ્યા છે, ઉપર ડોમ ને એવું કરેલું છે. જ્યાંથી જવાનું છે આપણે. જો આ મંદિર છે, હાલો હું તમને બતાવું આગળ નજીક જઈને. જય માતાજી. એટલું મસ્ત મંદિર છે અને એકદમ જંગલની વચ્ચોવચ્ચ છે. અહીંયા એક ગેટ આપ્યો છે આવી રીતે. આ ઉપર બધું બેસવાનું ને એવી જગ્યા છે. એકદમ મસ્ત ઝાડ છે. વર્ષોથી આ ઝાડ છે, કેટલા વર્ષોથી એકદમ. જય ભવાની, જય કંકાઈ માત કી જય. જય કંકાઈ માત. જય ભવાની, જય કંકાઈ. જય કંકાઈ માત કી જય. મસ્ત રાસ રમતા હોય એવા ચિત્ર છે.